પછી આનંદ મંગલ નો કરે ને ગાયત્રા ઉપાધિ કરતા હોય, એમાં ડાયાબિટીસ થઈ જાય. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, જય કષ્ટભંજન દેવ, હર હર મહાદેવ. તો મિત્રો, અત્યારે હું રાજકોટ કિસાનપરા ચોકમાં બજરંગભાઈ હનુમાનજી મહારાજનું મંદિર, ત્યાંના દર્શન કર્યા, તમને પણ દર્શન કરાવીશ. અને અત્યારે અહીંયા મહંત મહામંડલેશ્વર કનૈયાદાસજી બાપુ આપણી સાથે છે. તો મહારાજ સાથે આપણે થોડી વાતો કરીએ. તો મહારાજજી, સ્વાગત છે તમારું અમારી ચેનલ ઉપર. શું કહેશો તમામ ભક્તોને? બજરંગબલી હનુમાનજી મહારાજની દયા તો બધા ઉપર રહે. દયા જ રહીએ ને, દયા જ હોય. દયા કરે ને ઈશ્વર, દયાળુ હોય, દયા કરે. ભક્તિ કરે, દયા કરે. રામ દુવારે તુમ રખવારા હોત ના આજ્ઞા મિલતે. એને એની ઈચ્છા હોય તો આવી શકે, નકર ન આવી. રામ દુવારે તુમ રખવારા હોત ના આજ્ઞા મિલતે. એની આજ્ઞા હોય તો જ આવી શકે, નકર ન આવી. તો બાપુ, ઘણા બધા લોકો, જેટલા પણ ભાઈઓ બહેનો, બધા આપણે હનુમાન દાદાના મહાદેવના ભક્તો છે, વિડીયો જોવે છે. તો બધા જ લોકોને ભક્તિમાં ઉતરવું હોય, નામ જપ કરવું હોય, મંત્ર જાપ કરવા હોય, સંકલ્પ કરવો હોય, પણ કોઈ ના કોઈ વસ્તુથી ધ્યાન ભંગ થઈ જતું હોય. કેવળ નામ આધારા સુમરે સુમરે નર ઉતરે પારે. કળયુગમાં ભગવાનનું નામ શ્રેષ્ઠ છે. નામ લઈએ ને તો ભવ પાર ઉતરી જાય. વાત કરી ન થાય. હું તમને કહું, લાડવા, દાળ ભાત, શાક થાળીમાં આવે ને ખાવ તો ધરા, પેટ ભરાય. નકર ન ભરાય. એમ કળયુગ કેવળ નામ આધારા સુમરે સુમરે નર ઉતરે પારા. ભગવાનનું નામ લે ને, સુમરન કરે ને તો બહુ પાર ઉતરે. વાત કહી દે કઈ ના વધે, વાતે વાળા ના થાય. હું તમને દાળ ભાત, શાક, માલપુઆ, દૂધ પાક, પૂરી, ભજીયા થાળીમાં પીરસું, તમે ખાવા પીવા ધરાય, બસ બાપુ બસ. ન પીરસે તો એમને વાતે વાળા ન થાય, ધરાય ન રહી. તો મિત્રો, હું અહીંયા રાજકોટમાં પોતે ઘણી વખત બાપુ પાસે આવતો હોઉં છું. બેઠા હોઈએ, વાતોચીતો કરીએ, બાપુના આશીર્વાદ લઈએ. બાપુનો બહુ શાંત સ્વભાવ છે, ખૂબ જ મજા આવે. અહીંયા તમે ક્યારેક રાજકોટમાં કિસાનપરા ચોક બાજુ આવો તો દાદાના દર્શન કરજો. આરતી અને ધૂપ ને બહુ જ એક આનંદ આવે. અને બાપુ, હનુમાનજી વિશે થોડી વાત તમારા વતી. હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જપ સપ સુમરણ ભજન ન હોય. વિપત્તિ કઈ કહેવાય કે જે સુમરણ ભગવાનનું ન થાય. કહે હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ સબ સુમરણ ભજન ન હોય. ભજન કરે ને તો કલ્યાણ થાય, ભજન ના કરે તો કઈ ના થાય. વાતે વાળા ના થાય. વિપત્તિ દૂર થાય, ભજન કરે તો વિપત્તિ ન આવે, આપત્તિ ન આવે, કઈ ન આવે. ભજનમાં એવી તાકાત છે ને, તો માણસને ભલભલાના દુઃખ દૂર થઈ જાય. બાપુ, ઘણા બધા ભાઈઓ બહેનો પોતે આમાં લખતા હોય છે કે જ્યારે પણ અમારે તકલીફ થાય, ગમે તે પ્રોબ્લેમ આવે, સંકટ આવે, હનુમાન ચાલીસાનો જાપ કરીએ એટલે બધું ટેન્શન તકલીફ દૂર દાદા કરી દેતા હોય. કરી દી દાદાનું કે ભગવાન હનુમાનજી છે ને, ચારો યુગ પર તાપ તો મારા એ પર સિદ્ધિ જગત ઉજ્યારા, સાધુ સંત કે તુમ રખવારે, અસુર નિકંદન રામ દુલારે. હનુમાનજી મહારાજ ના તો ચારે ચાર યુગમાં પ્રતાપ છે. ત્યાં સુધી રામજી પ્રવાહી થઈ ગયા ને, ત્યારે હનુમાનજી કે મારું આવું તમારે ભેગું. એટલે રામજી કે ના, મારું નામ રીએ ને ત્યાં હું તું રેવાનું. અમર અજર અમર ગુણ નિધિ સુત હોવું, કરહુ બહુ રઘુનાયક તો. ભગવાનના સાનિધ્યમાં રહીએ ને એ જ આચો. હનુમાનજીને રામ નામ સિવાય શંકરજીને કહ્યું, નામ પ્રતાપ જાન શિવની કો, કાલકૂટ ભલ દીનામી કો. ભગવાન રામનું નામ છે, શંકરજી જાણે. શંકરજી જાણે છે. અમૃત
ઝેર વિષ નિકૃત સમુદ્ર હા. મંથનમાં. તો ભગવાનને કે શંકરને કે પી જાવ, કે હું પી જાવ, દેવતાનું કલ્યાણ થતું હોય તો મને શું વાંધો, કોઈનું કલ્યાણ થતું હોય તો પી ગયા. નામ પ્રતાપ જાન શિવની કો, કાલકૂટ પર દીન અમીકો. નામનો પ્રતાપ શિવજી જાણે. અને બાપુ બીજી વાત કરીએ તો ઘણા બધા લોકો પૂછતા હોય છે કે ધ્યાન કરતા હોય છે, ઘણા મંત્ર જાપ કરતા હોય છે, પણ સહેલાઈની રીત મારાથી બનતું, જે મેં લોકોને કીધું કે તમે ભગવાનનું નામ લ્યો સતત તો પણ મોક્ષ તમને મળી જાય, તો એના વિશે શું કહેશો તમે? આ કળયુગમાં ભગવાનનું નામ છે શ્રેષ્ઠ. આમાં નામ લેવાથી તો પાપનો પણ નાશ થાય છે અને કલ્યાણ થઈ જાય એનું, અને મોક્ષ મળી જાય. મોક્ષ તો શું કરે, મોક્ષ મળી જાય અને ભગવાનનું નામ લે ને એટલે બધું માનસિક શાંતિ. શાંતિ રહે, બધી શાંતિ. એ અવતારમાં એ હારા ઠેકાણે જન્મ આપે, અને નો જન્મ આપે ને તો દરિદ્રતા ન રહે. બાબુ મહાકુંભમાં હમણાં જે 2025 પ્રયાગરાજમાં યોજાયો, હજી પણ 26 તારીખ સુધી 26 તારીખ મહાશિવરાત્રી સુધી છે. તો મહાકુંભમાં જે લોકો ન જઈ શક્યા હોય અને ઘરે બેસીને પણ નામ જપ, પૂજા પાઠ, હનુમાન ચાલીસા, અને અહીંયા ગંગાજીના તો પાપનું નાશ થાય, પાપનું હરણ થઈ જાય. ભગવાનનું નામ લેવાનું એ જ મહત્વ છે. બસ બસ, સાચી વાત. મકર જબર આવી જબ હોય, તીરથ પરથી આવે સબ ચાલી કોઈ. પેલું સ્નાન મકર સંક્રાંત નું, બીજું સ્નાન મૌની અમાસ નું, ત્રીજું વસંત પાંચમ. અમારે વૈષ્ણવ નું 3 સ્નાન કરી અને ભાગવા માંડી. પછી આ તો પૈડા રહીએ, કલ્પવાસ કરે ને એટલે ગંગાનો મહિમા છે. મહિમા તો હોય ને એનો, ગંગાજીનો, જમનાજીનો, ત્રિવેણી સંગમ. ભગવાન રામે નાયા હતા અને અહીંયા રામનું કહ્યું હતું બધા દેવી દેવતાઓ કોઈ પણ સંતના રૂપમાં દર્શન આવે ને આવે સંતના ચરણ પડે ને એટલે તીરથ મુક્ત થઈ જાય, પાપ મુક્ત. 1 મહિનો તીરથ, પ્રયાગરાજ સર્વ તીરથ નો રાજા, એટલે 1 મહિનો તીરથ આવે. સાધુ સંત નાવા જાય ને એના ચરણ પડે એટલે એના ધૂળ પડે એને માથે એટલે કલ્યાણ થઈ જાય, એવું તીર્થ રાજી થઈ જાય. પાપ ધોવા માટે ગંગાજીમાં જાય ને એવી રીતે સાધુ સંત ને ભજન કરે. 68 તીર્થ સંતો ના ચરણ, ગંગા જમના જેવા આનંદ મંગલ કરવા. હરિગુરુ સંતન સેવા, જેને આંગણ તુલસી ને ક્યારો, શાલિગ્રામ ની સેવા. સંત મળે તો મહાસુખ હોય, ગુરુજી મળે તો મીઠા મેવા. આનંદ મંગલ કરું આરતી, હરિગુરુ સંતની સેવા. આનંદ મંગલ કરવા માણસે તો મન જન્મ દીધો. પછી આનંદ મંગલ નો કરે ને ગાય ઉપાધિ કરતા હોય, એમાં ડાયાબિટીસ થઈ જાય. અમારે એક અરુણભાઈ દવે આવતા ને, એટલે હું પૂછું કે ડાયાબિટીસ ની દવા શું? મને કે ડાયાબિટીસ રોગ એ નથી, ડાયાબિટીસ ની દવાઈ નથી. જેને ટેન્શન વધારે હોય ને અને આખા ગામની ઉપાધિ કરતો હોય ને એને વધારે ડાયાબિટીસ હોય બાપુ. ને બાપુ જેટલા પણ ભાઈઓ બહેનો આપણા વિડીયો જોવે છે, અત્યારે આ વિડીયો જોઈ રહ્યા હોય, દર્શન કરી રહ્યા હોય, એ લોકોને એક સંદેશો શું આપવા માંગશો કે સારા કર્મ કરતા રહેવું, શું કહેશો તમે? સારા કર્મ કરવાનું અને આ મનુષ્ય બળે ભાગ માનવ તન પાવા સુધલ ભક્તિ. 84 લાખ ઓનીમાં ફરતો ફરતો મનુષ્ય અવતાર શ્રેષ્ઠ મળે. શ્રેષ્ઠ મળે છે એમાં કઈ ન કરે તો જૂની કાલા કર્મ ઈશ્વર મિથ્યા દોષ લગાય. એ કે કાર એવો નતો, કર્મ નતો, કાલા કર્મ ઈશ્વર, ઈશ્વર ની દયા હોય તો થાય. ઈશ્વર કઈ દયા ન કરે, તમે કઈ કરો તો આગળ હાલો તો
આપણે એક ડગલું ચાલીએ તો ભગવાન વધારે ધક્કો લગાડે. કાલય કર્મ ઈશ્વર મિથ્યા દોષ લખાય. ભગવાનને નો કઈ કરવું હોય તો આપણને દોષ દે કે તને કાલય કર્મ કર્મમાં નતો કાકા કાર્ય હોય તો કાકી અને બાપુ નામ જપનો મહિમા ઘણો બધો છે. જેટલા પણ લોકો જોતા હોય છે બધાને હું તો કહેતો જ હોઉં છું, પણ નામ જપની તાકાત જેટલી છે કે તમામ રોગ દૂર કરી દે, શક્તિ આપે અને ઘર પરિવારની રક્ષા પણ દાદા કરે છે. એના વિશે શું કહેશો? ના ના કરે ને, નામનો પ્રતાપ છે. કારણ કે ઓલા પથ્થર નાખ્યો ને પથ્થર ડૂબી ગયો. હા, ઈ કે રામ રામ લખેલું. રામ નામ લખીને મેલતા હતા એટલે તરવા માંડ્યા. નામનો પ્રતાપ છે ને, નામનો પ્રતાપ જે જાણતા હોય કે મીરાબાઈ છે, નરસિંહ મહેતા, ભગવાન શંકર છે, હનુમાનજી છે, નામના પ્રતાપ ને જાણે છે. ન જાણતા હોય ને એને શું કે તુંબડાના કાંકરા લાગે. આ નામ કઈ કે કઈ નો કરે કઈ. અરે કરે ભાઈ બી ન હોય ને પ્રીતિ, ભાઈ હોય ને તો પ્રીતિ થાય. વિશ્વાસ, ભરોસો, શ્રદ્ધા. તો કરે હે માતાજી, હે હનુમાનજી, તમને બે જોડ નારિયેળ વધારી મારવા કામ થઈ જાય. ન થાય. શ્રદ્ધા હોવી જોઈએ. કરી દઈએ. ભગવાનને ભાવ જોઈ છે. ભાવ હોય તો ભાવ વિનાની ભક્તિ ને કામ ન કરો. તો બધાયમાં હોય. એક કૂતરાને ભાવથી તમે રોટલો નાખો ને તો આવે, નકર હમુય ન જોવે, ગાયું ન જોવે. મારે એક બાપુ હતા ને 50 ગાયું રાખે. જી ગામમાં રામ નામ નો હોય ને કઈ ઓલું નો ગાયું હમુય ન જોવે ગામના. અહીંયાથી નીકળી જી ગામ ભાવિક હોય ને અહીંયા ઉભી રહી જાય, અહીંયા પડાવ નાખી બાપુ. 50 ગાયું રાખતા અને ઘોડી લઈને જાય નીકળતા, પડાવ નાખે. જી ગામ સારું હોય ને ત્યાં ઓટોમેટિક ગાયું ખડી રહી જાય. અને જે ગામ બરાબર ન હોય ને અહીંયા આમુય ન જોયું ગામ. ગાયું જાણે, જનાવરે જાણે. એટલે મહારાજ તો ઘોડી ઉપર બેઠા હોય બીજા. તો બાપુ ખૂબ ખૂબ ધન્યવાદ, તમે અમને સમય આપ્યો અને બધા સુધી આપણે આટલી બધી વાત કરી, મહત્વની વાત પહોંચાડી. તો મિત્રો ફરી એક વખત નવો વિડીયો લઈને આવીશ, તો જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, કષ્ટભંજન દેવ કી જય. ફોટા પાડે, હા ફોટા પાડે હનુમાનજી. અને મિત્રો બજરંગબલી હનુમાનજી મહારાજના મંદિરે મોજ આવી ગઈ. ગદાવાળા બોડી બિલ્ડર આપણા જોરદાર પાવરફુલ શક્તિશાળી દાદા. ઓ ભાઈ મિત્રો, તમને મંદિરના દર્શન કરાવ્યા, મહાદેવના દર્શન, બાપુ સાથે પણ વાતચીત કરેલી. અને બસ દાદાને એ જ પ્રાર્થના છે કે તમામ ભાઈઓ બહેનો મિત્રો ની બધી ઈચ્છા પૂરી કરે દાદા, તમામને નિરોગી રાખે, હસતો ચહેરો પ્રદાન કરે અને ખુશ રાખે, એવી જ પ્રાર્થના છે. ચેનલને દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા, સાધુ સંતોના સાથે વાતચીતના વિડીયો જોવા અને અનુભવ સાંભળવા અને લાભદાયી ઉપાય જોવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો. દરરોજ નવા વિડીયો મૂકતો હોઉં છું. વિડીયોઝને તમામ લોકો સુધી શેર પણ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય પ્રભુ શ્રી રામ, જય કષ્ટભંજન દેવ, જય બજરંગબલી હનુમાનજી મહારાજ.